પોરબંદરના બંદર એરિયામાં અવારનવાર આખલા યુદ્ધના કારણે વાહનોને ભારે નુકસાન થાય છે। ત્યારે ગઈકાલે વધુ એક વખત આખલા યુદ્ધ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર અડીગો જમાવી બેઠેલા પશુઓ દ્વારા અવારનવાર યુદ્ધના બનાવ બને છે। ત્યારે ગઈકાલે સુભાષનગરમાં આવેલ ગોદી બંદર ખાતે બે આખલા યુદ્ધે ચડતા ઘડીભર માટે ટ્રાફિક થંભી ગયો હતો અને દુકાનમાં નુકસાનના ભયે આસપાસના દુકાનદારોના જીવ અધ્ધર ચડી ગયા હતા, તો વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી। આખલા યુદ્ધના કારણે રાહદારીઓ તથા વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હતો। જ્યાં મોટી માત્રામાં બોટો પાર્કિંગ કરી છે તે એરિયાને આખલાઓ લડતા જાણે બાનમાં લીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અગાઉ પણ આ વિસ્તારમાં અનેક વખત આખલા યુદ્ધના બનાવ બન્યા છે। આમ તો સમગ્ર શહેરમાં રખડતા આખલાના કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આખલા યુદ્ધમાં અવારનવાર રાહદારીઓને અડફેટે લઈને જાનમાલની હાનિ કર્યાના બનાવો બન્યા છે અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે, તો કેટલાક તો સીધા સ્વધામ પહોંચી ગયા હોવાના બનાવો પણ બન્યા છે। આથી પાલિકા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની કાર્યવાહી કરે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે અનેક વખત એવું પણ બન્યું છે કે રસ્તા પર બેસેલા પશુઓને પૂરઝડપે વાહન ચલાવતા લોકો દ્વારા પણ ઈજાઓ પહોંચી છે। અનેક પશુઓ વાહનોને અડફેટે મોતને પણ ભેટ્યા છે। ત્યારે પાલિકા દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે તે પશુઓને પણ હિતમાં છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।